લઈને આવ્યા ઈ બુટલેગરોએ પહેલા પથરા ઉછાળવાનું ચાલુ કર્યું. ગામ જોવે કે આ કયા ગામના છે. ત્યાં તો પોલીસ કે પથ્થર મારો થયો, મારા ઉપર મારો બધાને. તમે 10-15 બુટલેગર લઈને આવ્યા, તમે પથ્થર મારવાની તૈયારી કરીને આવ્યા. જય હિન્દ દોસ્તો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે તમારું મારી YouTube ચેનલમાં. અને આજે હું તમને એવા ખુલાસાઓ જણાવવા જઈ રહ્યો છું જે સાંભળીને તમારી પગ નીચેથી ધરતી સરકી જવાની છે. જી હા ગાઈસ, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. અને આપણા બોટાદ જિલ્લામાં જે ચાલી રહેલું આંદોલન, જે ખેડૂત મિત્રોએ કરેલું છે આંદોલન, એના વિશે ગોપાલભાઈ ઇટાલિયાએ કર્યો છે મોટો ખુલાસો. જી હા ગાઈસ, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. અને હજુ વિડીયોમાં બન્યા રહો, એટલે હજુ આગળ પણ તમને A to Z ઇન્ફોર્મેશન સાથે તે ગોપાલભાઈ ઇટાલિયાનો હું વિડીયો તમને બતાવવા જઈ રહ્યો છું. પણ જો તમે એની પહેલા મારી ચેનલમાં જો તમે નવા હોય તો પ્લીઝ યાર મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે. અને હાલ ગુજરાતમાં શું ચાલી રહ્યું છે ટ્રેન્ડિંગ, એના વિશે ભરપૂર માહિતી મેળવીને હું તમારી સમક્ષ એક વિડીયો બનાવું છું, જેમાં ભરપૂર માહિતી આવી જતી હોય છે. બધી જ ઇન્ફોર્મેશન લઈને હું એક વિડીયો શૂટ કરું છું, તેમાં A to Z ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચી જાય છે. તો વિડીયોની શરૂઆત કરીએ. જેમ કે ભાઈ ગોપાલ ઇટાલિયા આ આંદોલન વિશે એવું કહી રહ્યા છે કે ભાઈ આ ભાજપની જે સરકાર છે, સૌથી પહેલા મિત્રો આપણે વાત કરીએ તો આ વિડીયોના માધ્યમથી આપણે કોઈ ભાજપ સરકારનો કે કોઈ પોલીસ કર્મચારીનો કે કોઈ પણ અન્ય ખેડૂતનો કે કોઈ પણ ગોપાલ ઇટાલિયાનો કોઈ પણનો વિરોધ કરતા નથી. હાલ શું ચાલી રહ્યું છે ગુજરાતમાં એના વિશે ભરપૂર માહિતી સાથે એક વિડીયો બનાવું છું. તો આ માત્ર ને માત્ર માહિતી આપવાનો એક વિડીયો છે, તો આ કોઈ વિરોધી વિડીયો નથી. તો ગોપાલ ઇટાલિયા એવું કહી રહ્યા છે કે ભાઈ આ ગુજરાતની જે પોલીસ છે અને આ જે ભાજપના કાર્યકર્તા છે, તેઓ બુટલેગરો લઈને આવ્યા હતા અને ગામમાં ઘૂસ્યા હતા. પછી બુટલેગરોએ જ તેમની ગાડીને પલટાવીને તેમની ગાડીઓ તોડીને ગામના લોકો જોઈ રહ્યા હતા કે આ બીજા લોકો કોણ છે. તેમથી શું કહેવાય, ગામ લોકોએ સહમત થઈને આમાં હાથ આપ્યો હતો, એવું ગોપાલ ઇટાલિયાનું કહેવામાં આવે છે કે ભાઈ આ એક બુટલેગરો જ તેમની સાથે આવ્યા હતા અને ગાડીઓ તેમની તોડી હતી પોલીસ વાળાઓની. અને પછી પોલીસ વાળા જે છે તે ખેડૂત મિત્રોના ઘરમાં ઘૂસીને બધા ખેડૂત મિત્રો ઉપર લાઠીચાર્જ કર્યો હતો, એવું ગોપાલ ઇટાલિયાનું કહેવું છે. અને તમારું શું આમાં કહેવું છે? કેટલી હકીકત છે, શું હકીકત નથી, તે તમે કોમેન્ટમાં જણાવી શકો છો. અને મેં તમને કીધું એમ બોટાદ જિલ્લામાં હજુ બ્રિંગીની એન્ટ્રી થઈ હતી અને પોલીસ વાળાઓએ તેમની ધરપકડ કરી નાખી હતી. એટલે લોકો રોષે ભરાયા હતા, જે ખેડૂત મિત્રો છે તે રોષે ભરાયા હતા કે ભાઈ આ શું કામ આવું બધું થઈ રહ્યું છે. આંદોલન કરવામાં આવતું હતું, જેમ કે ભાઈ ખેડૂત મિત્રોને પૂરતો ભાવ ન મળતા ખેડૂત મિત્રોએ આંદોલન કર્યું હતું. તો આમાં સારા સારા લોકપ્રિય જે નેતાઓ હતા તેમનો શું કહેવાય વિરોધ કરવામાં આવ્યો હતો અને તેમને શું કહેવાય જેલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અને ઉપરાંત લોકોએ શું કહેવાય તેમનાથી જોયું ન જવાયું એટલે લોકોએ બધાએ વિરોધ કર્યો અને સરકાર સામે આ પગલા લીધા હતા. પણ ગોપાલ ઇટાલિયા એવું કહી રહ્યા છે આ બધા પોલીસ વાળાના જ માણસ હતા અને જે આ સરકારના જ માણસો હતા, જે બુટલેગરો હતા, તેઓ આવીને આ કાર પલટાવી હતી અને આગ લગાડી હતી અને લોકોને રોષે ભરાયા હતા. એટલે લોકો તેમનો સાથ આપ્યો હતો, એવું ગોપાલ ઇટાલિયાનું કહેવું છે. અને ગાઈસ પ્લીઝ યાર મારી ચેનલમાં જો તમે નવા હોય તો પ્લીઝ યાર સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે. અને હજુ આગળ શું થશે તેના વિશે પણ માહિતી લાવતો રહીશ. તો પ્લીઝ ગાઈસ મારી ચેનલમાં જો તમે નવા હોય પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.